અલ્યા રી ના કરવાની હોય એ તો ભાઈ સાથે ભાઈ વસ્તુ ના લઈ જાય તો કોણ લઈ જાય? કોઈ ભાડા થોડા લેવા આવવાના છે? ભાઈ હોય ને તો જઈને કે મોહણોમાં મરો, પણ આ રીતના બીજોને હેરાન કરશો નહીં. આવી ગયા તો ઉપર આળામાં તે ખરેખર હેડેમ મારે શેઠ હા નીકળી જા. એ બોલો શકુલા, શું કરવા? હા આવજે. શું છે? એક અલે, ફોન કર ને. હું ઉતાવળમાં છું યાર. અલે એક ફોન કર ને, કોઈ મોડું નહીં થતા 2 મિનિટ તો. કને ફોન કરો છો? તારા ભાઈ બંને ચમ અલ્યા ઘરમાં લઈને ગાલ્યો છે, મારા કોમ છે. અને કને કાલ્યો? અલ્યા ટી એટલો ભાઈબંધ અમે ભેગા રહીએ છીએ એ તમને નહીં ખમાતું લે? હા? કમાવાની વાત છોડી દે. તું એક કામ કર, ઈથી સાપરું ને બાપરું તારું ઉપાડીને જતો ગોમ બાર જા. હેરાન કરો એટલે તમે બીજો નહીં યાર. એટલે કેવી રીતના હેરાન કર્યું મને ખાલી કે? હમણાં ટોચો ને લાફા મેલે છે તો ગુડા ભાઈ ને આવ્યો એ ઓપળ ચમ ગુડા ભાઈ ના એટલે એટલે હું કંટાળ્યો છું. ભાઈ તારા નવાઈનો ફોન નહીં લાવ્યો તો નહીં કરી આલ તો કરી આલ કે 2 મિનિટ તો. એટલે ફોન કરી કરવું છે હું તારે? મારા તારો ભા ખરો ને એથી ઘરમાં ગાલ્યો હતો ને એ ચોરી કરી ગયો છે મારો પાવડો. એક વખત નહીં 2-3 વખત મારા ઘેર આગળ બધું જીતી લઈ ગયો છે. એ તારા ઘરમાં કોઈ ફૂંચી ખવાય નહીં અને પાવડો તું કા લઈ ગયો છે? હા મારા ઘરમાં ફૂંચી ખાવા નહીં, તારા ઘરમાં ભંડાર ભર્યા છે ને તું તાર બેઠા બેઠા ખવડાય. બેઠા બેઠા ખવડાવી વાત છોડ છે તાર પાવડો ચોરી ગયો. હે તાર મોની એ સોર તારા અહીં આવ્યો હે ને અને ઈથઈ નીકળ્યો હે લઈ ગયો છે. એ ઓપળ મારો અત્યારમાં ફોન ખોવાણ્યો છે તે ખરા હું ચોરી નહીં ઓઢાડતો અને તું એક લગીનની પાવડીમાં ચોરી ઓઢાડું છે મારા ભાઈબંધ. તારા નવાઈનો ફોન નહીં તો જૂઠું બોલે છે. કરિયાલો તો કરિયાલ કે માથાકૂટ કરે છે. તું કીસ કે પાવડો ચોરાઈ ગયો? શશી ચોરાઈ ગયો લે? ખેતર મોને નાચ્યો જૂઠો નહીં. તમે બે વાહમાં જૂઠામાં જૂઠા તમે બે. એક તો બીજા વાહનો લાઈન ગાલ્યો છે. એટલે મારા બાજુ હેતર રહ્યું હા ઈસી ચોરાઈ ગયો. હા એ રોજ લઈ ગયો. જચ્ચો લઈ ગયો. જચ્ચો લઈ ગયો. નાચ્યો કહેવા વાળો હોભર. એ તારા જેવો કોઈ મૂર્ખો નહીં, તારા જેવો મૂર્ખો નહીં. અત્યારમાં જચ્ચો મારા ઘેર આવ્યો તો, કાળભાઈ મારા ઘેર આવ્યો તો અને મારા ફોન ખોવાણ્યો છે. એટલે હું શક નહીં થતો ને? એટલે તું તો ના ધરે છે. એમ કે તારા તો હશો ઓપાટા બંધેલા છે તું તો. એટલે પાટાની વાત છોડ, ઘેર આવા અને વસ્તુ કોઈ ચોરાય તો કોકની ચોરી અસુબાની ઓઢાળાય નહીં મૂર્ખા. 2 રૂપિયા લેવા શું કરવા? એટલે ફોન કરી કે એમ તો કહું તાણે તારે હિસાબ બોલતું હોય તો. મારા ફોન ચોરાઈ ગયો છે કે હું છું છે મારા હતારમાં ખરા ને. હું કા જાઉં છું મજૂરોને કીધું તું ગાળા કરવા તે ગોમો હેડીને ફોન વગર માર તું ફોન કરી આલે છે મજૂરો નંબર છે રે મારા પાણ ફોન હોત ને તો તારા પાણ ના આવત. આ તો તું બીટ કોણ એટલે તને કીધું નકર તારો ભાઈબંધ તો મને ભેગો થવાનો છે અને એના ગુડા ફઈ જવાના. એ ઈકન જઈને ઊંધા પડી જજો. અને રહી વાત હું એટલું કહું છું કે કોઈને જોયા વગર એમને ચોરી ઓઢાડાય નહીં. ના અત્યારે કીધું ને એટલે વાત પાકી જ છે. એટલે કોક કે એટલે મોની લેવાનું લે? હા મોની જ લેવાનું છે. એમ કે સોર અરે મારો ભાઈબંધ છે, મને વિશ્વાસ છે. તને તો તારો ભાઈ છે તો વિશ્વાસ નહીં તને? એ તારો ભાઈબંધ હોય ને તો ખભા ઉપર બેહારી અને ઘરમાં આ ગોમમાં ગરબા ગો જો. ગરબા ગાવાની વાત છોડ, થોડું વિચારો લે. મોણસાની નાતી એમને કોઈને ચોરી ના ઉઠાડી દેવાય. મારા આખો ખરા 15,000 નો ફોન જોશે, અમે તો કોઈ ચોરી નહીં ઉઠાડતા. અલે હાલ તો નોમ લીધો હતી એટલે નોમ લીધો છે. હું ઈવન ઉપર મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો નહીં કેસે કરી દીધો. વાત કરી હું કા દોડ્યો તાણે. હા એટલે હું વિશ્વાસ નહીં તાણે તું નાઠો જ લે ઈવન પહાણ. એટલે હું પેલા મજૂરો કહેવા જાઉં છું. મજૂરોની તો ખાલી માહલું છે, બાકી તું ઈવન પૂછવા જ હોય છે. તું અધ વિશ્વાસ વાળો માણસ છે ભાઈ. તને ના મનાતું હોય તો હમણાં મજૂર આવે હમણાં ખરા ને તું હોય આવજે. હમણાં મજૂર મારે ખરા ને આવું જ છે. તને ના મનાતું હોય તો એટલે હું લેવા હું આવું? હું તો આય પણ તું વર રાખજે. પેલા તો હું ભાગે અને વચમાં તું પડે ને તો તારા ટોગા ગયા જ. કેમ ટોગા જાય એટલે? તું તો તારો ભાઈ બંધ છે, તારો ભાઈ છે. હા મારો ભાઈ બંધ તો છે પણ તારો ભાઈ નહીં. નાના મગજ ખેંચે ને કે ખરા તડકાનું મારો ઉતાવળમાં છું હું. ઉતાવળમાં હોય ને અને ઉતાવળમાં તે બધું મને દેખાય છે લ્યા. કેમ કે તને પેલો 15,000 નું મોબાઈલ ગયું છે લ્યા. ભાઈ બન પર વિશ્વાસ હોય ને એ મોણસ તો છોડી દે લે. આવડે ઠાકામાં તને વિશ્વાસ નહીં એવો કોઈ મને વિશ્વાસ છે મારા ભાઈ બન ઉપર. ઘર ઓગણાથી પાવડો જોતો એટલે મોબાઈલ તો એટલે જો હાલ્યા. તારો પાવડો જોશે પણ મારો મોબાઈલ ખોવાનો પણ હું કદી શક કરું નહીં. અને વિશ્વાસ વગર ના. અલ્યા વિશ્વાસ તો તને નહીં, તમા તો તું ખરા ટળકા નાઠો છે. એટલે હું મોબાઈલ લેવા નહીં જતો, હું મજૂરો કહેવા જાઉં છું. અત્યારે મગજની નસ ખેંચે ને યાર. મારો વર્ષો છો મજૂરોનું માહલું કાઢે છે. આ 15,000 રૂપિયાનું મોબાઈલ જોતા. અલ્યા ભાઈ બન માટે તો 15,000 કે 50,000 નહીં નાખવાના હોય. મારો બેટો દેવલો છો ભરમાવા છે કે તારો ભાઈ બને. અલ્યા ભાઈબંધ ની ઘેર ચોરી કરે ને તો પછી પટી જઈ વાત. અરે આનો બબડાટ ચાલે તો છે ગળાઈ. અરે આ બબડાટ નહીં ઝાલ્યો યાર. કંટાળ્યો છો યાર. આનો કંટાળ્યા તો. અલ્યા શું કરે યાર?
અલ્યા મારા ઘણા ને હવાનો એક તો મોબાઈલ ખોવાણ્યો છે અને રહી જતું તે પેલો મજૂર લાવવાનો હતો તે ના આવ્યો તે મારે હેડી ગોમો જવું પડ્યું તે થાસી ગયો ને ગરમીનું આ રગડ પગડ થઈ ગયો યાર. મોબાઈલ ખોવાઈ ગયો છે અને તમે શું પણ ખોવાઈ ગયો મોબાઈલ પછી એટલે મોબાઈલ ચંદ્ર ઉપર ખોવાણે બોલ શું કરવું તારે? ચંદ્ર ઉપર મોબાઈલ શોથી ખોવાણો એમ પૂછ્યું તમે ચંદ્રની વાતો નહીં કરી તો પછી મારા ઘેરથી ખોવાણ્યો હા શું ખોવાણ્યો હા કેટલો ફોન હતો મોબાઈલ ચેવડો હતો એમ મોબાઈલ ત્રણ જણા લઈને ફરતા હતા તો પછી તાણ યાર મગજની હું નસ ખેંચી યાર મોબાઈલ યાર આ શેગોળો ખરો ને કોને શેગોળાને કોઈ વાત કરીએ ને તો એનો ગમા નહીં આપણી. અલ્યા નાચ ગામમાં કે તમે વાત કરો ફોન આમ કોઈ નેકળ્યો છે આવડો મોટો ફોન નેકળ્યો છે વિવોનો ફોન હતો ને મારા ઘેરથી ખોવાણ્યો બોલો લઈ આવો હું છે એટલે યાર ફોન તમે ખોયો છે ને તો યાર. તો આ સીઆઈડી ગોળી હું યાર પૂછ કરો છો ભલા આદમી યાર. તે પછી કોઈ ખોળ્યો ખરો છે હજી? અલ્યા મળતો જ નહીં ને શું કરવું? એક કામ કરો હા એનું ફોનનું કવર છે પેલું ખોખું ફોનનું કવર યાર એ વખત લાવ્યો તો નાવ ખરા ને અભળાવી પસળ આવ્યું તો કેટલા ખરા ને પલળી છે તો બગડી ગયું શું કરવાનું? એમાં કોડ આવે છે વાપરો મારી વાત વાપરો એમાં કોડ આવે છે હા. તમે કોડ ખરા ને નાખશો ને હા એટલે તમારો ફોન શ્વાસે જડી જવા પડે. હવે કોડ એ આવું શિખર શું છે તો મને શું ખબર હવે હું લાવ્યો તે વખત મને શું ખબર છે ખોખું જે કોમમાં આવશે. અને એક બીજો આઈડિયા છે તમને હા. એક વાત કહું આપણો હા તમારે ના હોય ને હા તો પોલીસ કેસ કરવો પડે. એટલે પોલીસ કેસ શું કરશું જે પોલીસ કહેતા હોય તમારે ઘેર આવો. એટલે પોલીસ ચોકી તારા બાપાની છે તારા ઘેર પોલીસ ચોકી મારા ઘેર આવો હું એમ ના કહેતો તમે મારે ઘેર આવો ને આપણે કોકની વકીલની માહિતી લઈએ કેસ કરવો છે કે નહીં કરવો એ યાર તમે મારા બાપની આ દશમન કહે છે કે મારા ઘેર આવો અલ્યા મારા નહીં મોટો કોઈ કન મિલકત ચોરાઈ જાય ખાલી ફોન ચોરાણ્યો છે તો તારો ફોન ચોરાણો હોય ને ફોન તો 1 રૂપિયાની વસ્તુ હોય કે 10 રૂપિયા ચોરી એ ચોરી જ કહેવાય. હોબળી લ્યો જેને ચોરી કરીએ છીએ હું કહું છું કે તમારા ઘરમાં બીજો મેળવામાં ચોરી થઈ વસ્તુ એટલે પોલીસને જોણ કરવી જ પડે તમારા કે મારા અહીંથી એ ચોરાણું ના કોઈક દાડો કોઈક મોટું વસ્તુ ચોરી જાય તો શું કરશો કે હળો? તમારી વાત તો હાસી છે ભાઈ પણ હવે તમે કહો છો તો પોલીસ કેસ તો કરી જ જવું તાર કરવો જ પડે. હોબળો તમને કહી દઉં આજ આર્યા જ ઉઠાય કાલ બીજું ઉપડી જાય તો તમે શું કરો કે હળો? હવે મને કરે ને યાર પોલીસ કેસ કરવા માટે વ્યક્તિ તો જોવો કે યાર વ્યક્તિ તો કોઈ મને ખબર જ નહીં કોણ આમ પોલીસ શું શીખવાડશે કે હળો? મારે તો ઓળખાણ છે નહીં પણ આપણે પોલીસ ચોકીમાં જઈ અને કેસ લખાઈ દેવાનું હોય. શું કરવાનું હોય કે હળો? પોલીસ ચોકીમાં કેસ કે દવાખાનામાં તમે કદી પોલીસ ચોકી જોઈ નહીં? ખાખી વર્દી જેને કહેવાય. આટલી સર્વિસમાં પોલીસના પગથિયે એ પોલીસ સ્ટેશનના પગથિયે હું કોઈ દાડો પગ જ મેલ્યો નહીં તો કોઈક દાડો મેલજો તો તમને ખબર પડે કે દવાખાનું શું વસ્તુ છે અને પોલીસ ખાનું શું વસ્તુ છે. તો કેસ કરી દો કરી જ દેવાનો હોબળો અને કોઈને પૂછવાની જરૂર નહીં. સીધા કોર્ટમાં જો. પણ મને એમાં કોઈ ખબર જ પડતી નહીં પણ એમાં હું લખાવાનું તે એટલે તમારે લખાવાનું નહીં તમારે ખાલી કહેવાનું થાય કે ભાઈ મારા ઘેરથી ફોન ચોરાઈ ગયો છે અને કોણ આવ્યા ઘેર કોઈ હતું બીજું આવ્યું છે ઘરનો કોઈ ભરાઈ ના પડે મોય પાછો જોજો બધા ઘરનો કોઈ છોટી ના જાય. હવે એવું નક્કી જ ખબર હોય તો પછી ન જઈ નાખ્યો યાર. હવે મને ખબર નહીં મને મારા ઘેર તો આવવાવાળા ઘણા છે પણ મારા ઘેર કોઈ આવતા હોય તો ના ચોરી ગયા એ તો એ જ ચોરી પણ અત્યારે તમે જેના પર વિશ્વાસ રાખો છો ને તમે જે મોનો છો ને સચ નહીં અત્યારે તમારા મને એવું ના વિચારતા કે આપણા ઘેર હારો આવે છે ને આ ના કરે ખોટી વસ્તુ છે તમારું વેમ છે મનનું તાણે. એટલે તમારે કેવું કે આપણા ઘેર આવતો હોય ચોરી જોઈ કરો મારા કણ હોબળો મારા ઘેર બધા ઘણા બેઠા હતા એક દોરનું મારું એક આવડું ડબલું નોકચાનું હતું તે મોંથી જ ઉઠાઈ ગયો તો અમને ઘેર બધાને ખબર હતી કારોલે પણ એની શેર હતી કે આવું કારો ચોરી ગયો છે ડબલું મોબાઈલનું નોકિયાનું. હા કોઈ વાંધો નહીં તે અને તમે તાર કેરી જ દો કે અને તમને ના ખબર પડે તો 500 રૂપિયા મનાલ છે હું અંગાથી આવીને તમને કેસ કરાવરાય. ના એ તો હું કરી દઉં. હાર તો હાલો ખરેખર ખરા ને મેં કીધું છે કેસ તો કરવો જ પડશે. નાળાની ગરમી છે એવી પડે કે બોલા નાળામાં તો 3 વખત ઢોરણ પાણી ના પાવું પડે. ગરબાથી તો બહેરો એટલે તો નીકળતો જ નહીં કે ઢોર પાતોય નહીં. યા હવામાં પાયું એટલે પીતું નહીં પણ આમ પેલીને વચાય ઓહ 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 આયા નહીં પીવા એટલે શેગડો
અલ્યા તમે એકલા શેતી નહીં કરતા, મેં શેતી કરી છે તે એકલાય મફળીઓ હોય એમ દોડ કરો છો. એટલે મફળીઓ આવી હોય જ ખરા મફળીઓ દોડા. અલ્યા પણ તમે આ 2 કલાક ગરમી જેવી પડો તો આરામ કરો, તમે એકલા નહીં નવાઈની શેતી કરતા. એટલે તમારા આખો દાડી ખરા ને હા. ગોમમાં આજે વની કરવી છે અને બપોરે ખરા ને ખાવું છે અને પછી ખરા ને શાંતિથી ખેંચવી છે. અને ચો ઉપડ્યો તું બમ બમાટ. અલે યાર હવાનો હું ટેન્શનમાં છું યાર. તારું જો તને તારા ટેન્શન જ બસ આખો દાડો બસ દાડો ટેન્શનમાં જ જાય છે. એમ નહીં પૂજા ભાઈ, હા. મારે ટેન્શન આજનું છે યાર. હવારનો યાર મારે ફોન ખોવાણ્યો છે યાર. એટલે ફોન કોવાનો છે શું કરો ખોળવા દો છે. એટલે મારા ઘેર ફોન કોણ છે ખોળવા નહીં તો હું પેલા બાજુ લેખા પોલીસ સ્ટેશન કેસ કરવા જાઉં છું. ભલા આદમી ચમ બસ કર્યો બોલો. તને વળી કને આવું પરમાવે છે જે પોલીસ સ્ટેશન નાઠો છે સામાન્ય વાતમાં. એટલે મારે કોઈ આજુબાજુ કોઈ ભૂવા નહીં રહેતા મને ભરમાયો હોય તે જાતું ઈકણ માતાઓ કોમ કરશી. હું પોલીસ સ્ટેશન જાઉં. એટલે 1000 રૂપિયાના ફોનમાં કેસ કરવા ના જવાય મૂર્ખા. શેમ 1000 રૂપિયાનો? કારણ આ તમારો પેલો એન્ડ્રોઈડ ફોન છે 1000માં મળે છે? ભલા આદમી 10-15 હજારનો ફોન છે મારે યાર. એટલે કેસ કરવા જઈએ તો તું 1000ના ફોનમાં 20000માં પહી ગયા, તને શરમ આવે છે? એટલે છે રીતના હું કેસ કર્યો હોય એટલે ખરા ને પોલીસ ખરા ને એ પકડી અને બરાબરનો દોહન એટલે ખરા ને બાપુ કઈ ના દે. અરે કોણ લઈ જોઈએ તને ખબર છે તું કેસ કરવાનો જોઈ છે? પૂંજાભાઈ લઈ જોઈએ તો મને ખબર નહીં પણ કેસ તો યાર કરવું પડશે કોક કરી. પણ એમને હું પ્રૂફ છે તું કેસ કરે કે? અરે ફોનનો પ્રૂફ છે ભલા આદમી, હાનો પ્રૂફ હોય વળી? ફોનનો પ્રૂફ પણ કોક લઈ જોઈએ એવું તો તને વેમ તો હો કે ના પર કેસ કરે કે એમને મૂળજોડ કરી કેસ કરે? એમ નહીં એ લઈ જોઈએ ખબર હોય તો હું એને લઈ શું કાઢવા આવ્યો ભલા આદમી? તઈ આગેવાન શોખ હું છું યાર. કેસ કરવા નહીં જવું જો. એટલે કેસ ના કરું તો પછી મારે કરવાનું ફોન જોશી નું હું ભલા આદમી તમે લઈ આવશો? અલે પણ તને ભાઈબંધો ઉપર વિશ્વાસ નહીં, આ પોતાના જે ક્યારે આવી બેસી એના ઉપર તને વિશ્વાસ નહીં આવતો તું કેસ કરવા દો યાર. આ પેલો આવે એ કાલભાઈ મામા લે આવ્યો સોર. અરે હું સોર પેલા આ કે છે પેલો મારો ફોન લઈ ગયા છે કે મારું કેવું? અરે આનો ફોન આ કે છે મારો ફોન સોરાઈ ગયો ઘેરથી. એટલે આ કેસ છે કે હું આવો કેસ કરવા જાઉં બરોબર તો અરે પૂજાનો આમ કેસ કના પર કેસ તો હવે કેસ મારે કના ફોન પર કરવાનો કેટલો ઘેર કોણ આવીને મૂકો હવાઈ કાળ ભાઈ ને પેલો જસુભાઈ એટલે મારે કેસ તમારા ઉપર જ કરવો પડે. ફળ કે શગોળા હું તારા પાંચ 2 ઓઢા મરસોના લેવા હતો તાન તો તારા આ ઉપરલા ગુદામ હતો પેલા આદમી. હા એટલે તમે ખોટું લગાડશો ને આ તો પૂંજાભાઈ નું કેવું થાય છે? હું તો યાર તમે ભાઈ છો હું શેર રીતના કેસ કરું યાર? ઊંઝો ભાઈ તો હું છે જો જો જેળો નાઈ નાઈ કરી કેમ કા તો વળગાડ કે એમ પકડી પાડે પોતાના ભાઈને સોર ગળે કે તું પાછો વળી જા અને બધાને ભેગા કર અને આપણો વોઇસ વગન ખાવાનું કરીએ તો આના ફોનનું ઠેકવાનું પડશે. હોભળો કે ઊંઝા ભાઈ પણ પેલા ખરા ને પેલો કાયમ રકમ્યો સાટતો તો ને એને પેલા પાસે હમ ખવડાવજો. એટલે એ કાને બધાને ખાવા પડશે સૌ આમ તો. ટેન્શન લેવાની જરૂર નહીં આવશે શું જહાઉ લાઈનમાં હા? કેમ કે દાડો ઉગે ને એવો સીધો તારા રકમી સાટ્યા કરતો એટલે દાડો જ ઉગતો નહીં. એટલે તારું કેવું કે સીધો સોરે જ સહી અલ્યા તારે સોરાય કોણ હોય દાડો ઉગર સીધો ઈ હોય છે એટલે એ નહીં ઓ 2 મિનિટ એ દાળ તો તું આવ્યું તું એટલે તું પણ સોર ગાણો છે. અલ્યા તારી તું શેર હોઠા ના અલ્યા એમાં તો મારો ફોન ઉઠાઈ ગયો છે ને હજી કે ચોરીની વાત કર ઓબલો ચોરી હું નહીં ઉઠાડતો પણ કરે નહીં કરતા મેં હતા ને પેલો આવ્યો હતો એટલે એ કોઈ ચોર થઈ ગયો પેલા આદમી. હોભળો કે પણ તમારી વાત 100% હાચી વાત છે પણ મારું એમ કેવું છે કે હું હેડ્યો તાર સુધી તમારા આ ઉપરલા ગુજામ પડી રહ્યો તો ફોન એટલે તમે મારા ફોનની ઓર રાખી રહ્યા હતા શમ તમે ઓમ કદાર તાર તો હું જોયો છે એટલે મારા તો આ રૂમ કોઈ વોચ સારી એટલે કોઈ આ મોબાઈલ મારે કરે ને એ તમે બેસી જતા હું પેલા ઉપર મેલ્યો તો ખબર હોય તમારે હાથ રાખવી પડે. મારી વાત સાંભળો જો આપણે યુવાને સોર ના ગણવાય કે જસુભાઈને સોર ના કહેવાય. જે આપણે હમ ખાઈ લે એટલે જે સોર હોય ને એવું તરી આવશે. દૂધનું પાણી ચોખ્ખું થઈ જાય યાર. હવે તમે કયો છો સોગન ખવડાવવાનું? હવે સોગન તો આ તો ખરા જૂઠાઈ ખાઈ લી બધા શું કરવાનું મારે ફોન તો જાય કે જૂઠા ખાવું તો ભોગવજી આપણે શું એટલે જોવાનું પૂજાભાઈ આ સોગન બોગન ના ખાવાના હોય એ તો સોર હોય એના પગ ઢીલા પડે. એમ નહીં ભોગવશી હાલ તો ભોગવું છું હું કબલ આદમી ફોન વગર મારા ફોન વગર પડી રહ્યું છે એ લોકોને તો ખાઈ લી. હા તું બધા ભેગા કરજે આપણે કશું કરવું નહીં. સોગન જ ખબર પડશે તો જ તારો ફોન આવશે ને કે તે સિવાય ફોન આવશે નહીં. હા તે તારે ખોલી લેજો અને શાકોલા તમે તારે ખોળો શેમ કે પેલા સ્ટેન્ડ લઈ લે જો ખોળવા ફોન એટલે તમે જતા રહો એમ નહીં ચાલે. જશો આવશે ને તમે આવશો બધા સોગન ખા ભલા આદમી તારા તઈ નહીં જોતા આ તમારે થાય તો કિશન ફોન ખોવાનો છે એ તમે આયા ને એ દાડાનો જ મારા તો એ દાડાનો તાણે જશો કદી અમારે રસ્તો નીકળતો નહીં તો શેમ નહીં કે એકતા હમ બમ ખા હું નહીં આવું પાછો ભાઈ શેમ કે જો
અને માતા આગળ કરીને તો પછી તું ભરાઈ દે પાછો આ પૂંજીરામના વાદે સળે નહીં. એ મારી વાતો પણ તું નહીં આવ તારો પીર લાવવું પડશે સોગન ખાવા. તું શેમ ના આવ સોગન એટલે ખાવા? ભલા બી તાળે હું જોડતો નહીં, શું કામ છું હમકાવા અરે આવું? જોડતું ના હોય ના માટે તો સોગન ઉપરથી- ખવડાવવાના છું તાણ. ઉપરથી થઈ તો અમારા ભાઈને ઘરે ને આ માતામાં ઉપરથી હલવાઈ રાખશો. અલ્યા ભાઈ કરીને તો ભાઈનો ફોન ખોવાનો છે શું લઈ આલો તાણ ખબર પડે. હા તો તારે ખોલો તે બે ત્રણ. હોભળો સોર નહીં ડર આવતો પણ હવની લાઈનમાં આવી જજો. તાણ હોભળ્યું? હવની લાઈનમાં આવજો પાછા. હું કહું છું હા આમ તમે કીધું છે એટલે આપણે સોગન ખવડાવવા પડશે. હા હા ખવડાવી આપણા નજીકનો માતાજીને જ જવું પડશે આપણે. અને બધા ભાઈઓ મૂકરા ને કેવરાવું જ છું. હા તું કહેવરાય આપણે સોગન ખાઈએ તાણે તારી ફોન આવશે ને તે સિવાય ફોન નહીં અને આવે. હું તો એમ કહું છું અત્યારે સોગન ખવડાવવાનું જો આ ના કીધું અને નહીં યાર હું અવળું બેઠી ગયો તો લોસા અલ્યા, પડશે નહીં ગયા. લેતો હોય તું કશું હોય, તારા ફોનની જવાબદારી ને. અંકલ ના આવ્યો તો યાર માતા ઉપર છે મને અવળી બેઠી પડી અલ્યા, ગયા. સોગન ખાવાના નહીં ખાલી આ બીખ જ આલવાની છે અને આ સોર પકડવા માટે જ. ખાલી બી ખાલવાની છે. હા સોગન વગર નહીં ખાવા. હા એટલે મને તો યાર કયો તમે યાર હું કહું આ તો ખરે ના લીધો તો હું હમણાં અવળો બેઠી જોત. આ આઈડિયા છે તો હારામાં હારું તો સોગન ખવડાવવાની વાત કરીએ આપણે. જે હ ને બધું ઉપર તરીને આવી જાવ પાછું. ખરેખર જોરદાર આઈડિયા આલ્યો હો. કારણ કે લાકડી ભાગાઈ નહીં હાફ મરી જાય. આ તો મારા મગજમાં આઈડિયા જ નતો આપવું છે. હવે આ બધાની વાત એક જ આવે છે. દેવા કીધું, જોઈતારોને કીધું, કાળિયા કીધું, આ સોર જસ્યો જશે. કોઈ વાંધો નહીં, જસ્યો હતો એ ખરા ને ફોકળા એમો છે. સેવા હું જ્યાં પારો પગવાની કડી થઈ ગઈ. ઓહ તારી શો જણામાં રાજાશાહી ઓમ પગ ઉપર પગ સળાયો છે વિચાર. ઓય ભાઈબંધ ને તો ઓય ટોટીઓ અહીં કડી થાય. જસુભાઈ, એ જસુભાઈ, હા ચકોડા બેસ. બોલ સાહેબ, કયો ચમ ઊંઘી ગયા છો રે? હમણાં 2-3 દાડાથી ચકોડા તબિયત બગડી છે મારી. એટલે તબિયત બગડી છે કે બગાડી છે? ના ના બગડી છે યાર. નકર હું આયા આગળ રહું ખરો તા તને ભેગો છે આગળ. અલ્યા હું હમણાં શી કહું છું કે ખરા ને આ ત્રણ સાદા શેમ આવતા નહીં? હા એટલે મેં વાત કરી છે શરીર બગડ્યું છે એટલે નહીં આવતું. લો વાપડો કે આ મારા યાર તમે તે દાડ આયા ને હા ના એક યાર ઘટના નહીં ઘટી યાર. કેવી ઘટના? અલ્યા મારા યાર પેલો 10-15 હજારનો ફોન નહીં જોઈ યાર. ચાલ ન વળી તારો 10-15 ફોન જતો રહ્યો. ઓહ તારી જો કે લ્યા લઈ જોશે ને લ્યા જોણકમાં લઈ જોશે ને અજોણ્યું થાય છે લ્યા. અરે આ આહા હું બકાવસ મને ઓબળો તે દાડ તમે આયા ઓવા નેકળી જાન હું નીકળી ગયો તો. તરત હું ઊભો થઈ ને હેતમાં પેલો જવાન કરતો હતો પેલા જોઈતો ભાઈ આયા કે મને ફોન કરી આલજે. તે ફોન કરવા મેં નંબર કીધું મારા પાણ નહીં પેલા મજૂરોનો તે એમ કરી આલી હું લેવા ગયો તો ફોન જ નહીં યાર. 3 દાડા તારા ઘેર ના એટલે સીધું તું આરોપ મારા પર નાખે છે એમ? એટલા જો એ ફોન ખોવાણ્યો એ વખત કોણ આવ્યું હતું? કાળભાઈ હતા. તમે તો નહીં ખબર. ના એ તો કાળભાઈ મને કહે શું આ તો હું એકલો જ હતો. કાળભાઈ નતા એ વખત. એના પછી તમે આયા. હા હવે કાળભાઈ હતા તાર જો મારો પાસે ફોન હતો અને એરા હેડ્યા એટલે મેં ફોન મેલ્યો હતો. અમાર કાળભાઈ તો મારો ભાઈ થોડો કોઈ તાર ફોન લીધો હોય તો મારે શકના ઉપર જાય યાર. એટલે ઝઘડો તને મારા પર એમ છે? વેમ મને વેમ તો પડે જ કા પેલા આદમી. એક તમે નેકડા મારા ફોન નતો યાર. એટલે તને વિશ્વાસ નહીં મારા પર? ફોન મૂટ લઈ જો એમ? નહીં લીધો ને તારી ફોન? અલા નહીં લીધો યાર. નહીં લીધો. અલા લગી રાખ એક વાત હો વાત નહીં લીધો નહીં લીધો. ના લીધો હોય તો ખાઈ લ્યો ને થઈ જો સોખા સોગન ખાઈ લ્યો. એટલે ચોકડ ખાઈ લઉં મૂલ્યા. એટલે ઈ કોઈના ધાનના થળીએ નહીં ખાવાના, મંદિરે જઈને ખાઈ લેવાના છે. એટલે ચકોડા વફર આ વામોની હું બીજા વામો ચોકડ ખાવા આવું એટલે મારી આબરૂ હું રલ્યા. મારી કોઈ ઇજ્જત છે કે નહીં? એટલે ઇજ્જતની વાત છોડો સાઈડમાં. પહેલા મારો આ ફોન જોશે એટલે મારા સોગન તો ખવડાવવા પડશે કે એમાં સોગન ખાવામાં ઇજ્જત આબરૂ ના કોઈ જતી રહે. એટલે હું ઈકડ ચોકડ ખાવા આવું એટલે વસ્તી હું કે સોર હાર્યો જ હ એટલે ચોકડ ખાવા આવી જા. આપણે સોખા હોય ને તો વસ્તીની તાકાત નહીં કે આપણો એવું કે આરો જ સોર હ. એટલે તું પહાડ રહીને મારી આબરૂ કાઢે એમ? આબરૂ નહીં કાઢવી. તમારે આબરૂ કરા ને નહીં જાય સોગન ખાઈ લ્યો તમે છૂટા. આબરૂ જહ જ નહીં. અને જે મેલો હોય સોગન નહીં ખાય. ચકોડા ચોકડ ખાવા હું નહીં આવું ઈકડ તો. જેમ નહીં આવું એટલે હું અહીંથી ઈકડ આવું આખો વાહ મેલીને એટલે મારી આબરૂ હું રહે ઈકડ આવું એટલે. આબરૂ તમારી એમ ને? હા આબરૂ છે. આબરૂ હોય બરોબર તમારે આબરૂ જ જાય છે.
તમે એક દોના સોગન આપણા ખરા ને ખાઈ લઈએ મારા ભાઈ ખાવાના છે મારા ભાઈ ફોન સોરે અલ્યા મને કાળિયા પર વિશ્વાસ નહીં લે કાળિયો તું હોય તો છોડવું નક્કી તને ખબર જો સસુભાઈ કાળભાઈ ઉપર આરોપ ખોટો નાખો પેલા તમે છૂટવા માંગો છો આ રીતના એટલે તને કાળભાઈ પર વિશ્વાસ ને મારા પર વિશ્વાસ નહીં આ ભાઈ ઉપર ભાઈબંધ જેવો છે એટલે હગો ભાઈ એ છે ને તમે ભાઈ જેટલા છો પણ કરા ને ગમે તે લોહીનો સંબંધ એ લોહીનો સંબંધ કરા જીવ વળ ભલા આદમી અને તમે ભાઈબંધ ખરા પણ મને શક નહીં પણ તમે સોગન ખાઈ લ્યો તમારે શું કહ્યું આમ જાણા બાપ ના થઈ જાઓ અને તને વિશ્વાસ આવતો હોય ને તો ખાઈ લેજે મારા વતીના સોગન અલ્યા એટલે હું તમારા વતીના સોગન ખાઈ લઉં તો વિશ્વાસ હોય તો ખાઈ લેજે કા હે આ એ તો ખરા દેવનું કામ છે અને પોલીસ હોય તો હું બૈડો ધરું અને એ દેવને હું ધરું લ્યા વેટવું તને તમે સેવી સિદ્ધિ કરા ને એક ઓમ અવળું તીર મારો છો ભલા આદમી અલ્યા તીર નહીં મારતો અને સોગન ખાવા હું નહીં આવું ને તારા ભાઈઓ તું સોગન ખબર જ તાર થા એ મને વિશ્વાસ આવી ગયો લે આ ખરા ને મોબાઈલ થી જ લીધો છે અને મોની જાકે બુડા આ બધા ખરા ધોધ્યા જ ના કરવા પડ્યું શેકોળા વિશ્વાસ એવો આવ્યો હોય ને તો જજે જે દાડા ભેળા કરે ને એ દાડા ખાલી સમાચાર કરજે જો દોડતો આવીને પહેલા સોગન ના ખાઈ લેનું તો ભાઈબંધી લાગે લે આપડી તો ભાઈ તાણે આ બધી સફા ના કરી હોય તાર પહેલી એ વાત કરી દીધી હોય તો એ શેકોળા આ સોગન ખાઈ અને તારી મારી ભાઈબંધી છૂટી આજ તુયા છૂટો ને મુયા છૂટો એ દાડાથી એટલે ખોટું લાગ્યું ને કશું ખોટું નહીં લાગ્યું તમે મારા ઉપર આરોપ નાખ્યો આવડો અને આ ભાઈબંધી માટે સોગન તો ખાધામાં કોઈ ભાઈબંધી છૂટી ના થઈ જાય અને તમારી ઈમ હોય ને તો ઈમ મોલી લેજો આ મારું જીજે તું હા